અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે. જે નવરાત્રિમાં પહેલા સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી, શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી હતી, એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે. કે આપણા સૌના પ્રિય આ નવરાત્રિના તહેવારમાં ધીમે ધીમે કરતાં જે નેગેટિવિટી ઘૂસી ગઈ છે એને આપણે પોઝિટિવ કેવી રીતે કરી શકીએ. ગાડી ટ્રેક ઉપરથી ઉતરી ગઈ છે તો ઉતરી ગઈ છે, પણ પાછી ટ્રેક ઉપર લાવવી કેવી રીતે, બસ હવે એ જ આપણે વિચારવાનું છે.